તપોવન વિદ્યાલય વડાગામ ઓનલાઈન શિક્ષણ કેન્દ્રમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે। આજે આપણે ગુજરાતીમાં અર્થવેદનો અભ્યાસ કરીશું। હવે પહેલાં તો જોઈએ કે આપણે જે વાણીનું ઉચ્ચારણ ઘણા વર્ષોથી કરતા હોઈએ છીએ, કારણ કે હજારો વર્ષ પહેલાં જ્યારે માનવીની ઉત્પત્તિ થઈ અને ત્યાંથી આપણે બોલવાની શરૂઆત કરી, જે આદિમાનવ તરીકે ઓળખાતો ધીમે ધીમે ઉચ્ચારણ કરવા લાગ્યા। હજારો વર્ષથી જે ઉચ્ચારણ થઈ રહ્યું છે તેમાં ઘણા ફેરફારો પણ આવતા રહ્યા છે। તમને ખબર છે કે આપણા ભારતની જે મૂળ અને પ્રાચીન ભાષા જો હતી તે સંસ્કૃત ભાષા। હવે સંસ્કૃતમાંથી બીજી અલગ અલગ ભાષાઓ બનતી ગઈ, તેમાં ગુજરાતી છે, મરાઠી, તમિલ, તેલુગુ, આવી અનેક ભાષાઓ થતી ગઈ, હિન્દી, અને આ ભાષાઓમાં પણ અનેક બોલીઓ આવેલી છે। જેમાં આપણે ગુજરાતીમાં કહેવત છે કે 12 ગાંવ જાઓ તો બોલી બદલાય, અને હકીકત છે। કેટલીક વાતાવરણ પર આધારિત, કેટલાક વિસ્તાર પર આધારિત આપણે વાણીનું ઉચ્ચારણ કરીએ છીએ। આપણે જોઈએ તો ઉત્તર ગુજરાતમાં જે બોલી બોલાય છે તે પણ થોડીક ભલે ગુજરાતી ભાષા છે પણ અલગ બોલાય। સૌરાષ્ટ્રમાં જાઓ તો પણ થોડીક અલગ બોલાય, કચ્છમાં જાઓ તો પણ અલગ બોલાય, દક્ષિણ ગુજરાતમાં જાઓ તો પણ બોલી અલગ બોલાય। અને આ બોલીઓમાં કેટલાક જે ભાષામાં જે શબ્દો આવે છે અને એ શબ્દોની અંદર જો અલગ રીતે બોલવામાં આવે તો તેનો અલગ જ અર્થ નીકળે છે। માટે આપણે અર્થભેદ સમજવો જરૂરી છે। જે બોર્ડ ઉપર નોંધેલું છે તે તમારે નોંધવાનું રહેશે। હવે એટલે કે સ, આપણે સસલાનો સ છે એની જગ્યાએ શરણાઈનો સ મૂકી દઈએ તો પણ અર્થ બદલાઈ જાય છે। આપણે આ ગુજરાતી ભાષાની ખાસિયત છે કે કારણ કે સર નો અર્થ થાય છે સરોવર, જ્યારે શરણાઈનો સ મૂકી દઈએ અને સર લખીએ તો એનો અર્થ થઈ જાય છે બાણ। એવી જ રીતે સસલાનો સ મૂકીએ અને સાપ લખીએ તો એનો અર્થ સર અથવા સાપ થાય છે, જ્યારે શરણાઈનો સ શાપ લખીએ તો તેનો અર્થ થાય છે બદદુઆ, એટલે શાપ આપો। એવી જ રીતે શરત એટલે ધ્યાન, નજર થાય, અને શરણાઈનો સ મૂકીએ અને શરત લખીએ તો હોડ કોઈકની જોડે આપણે શરત બાંધી, આપણે એવું કહીએ છીએ। સમ એટલે સોગંદ અને શમ એટલે શાંત થવું। આપણે કોઈને સોગંદ આપતા હોઈએ ત્યારે એમ કહીએ છીએ કે સમ દીધા તને, ત્યારે સમ છે એટલે આ સમ નો અર્થ થાય છે સોગંદ, અને શરણાઈનો સ લખીએ તો સમી જવું, શાંત થઈ જવું એવો અર્થ થાય છે। એટલે શબ્દ એક છે પણ શરણાઈનો સ અને સસલાનો સ આ બંને મૂકીએ, બંનેમાંથી અલગ અલગ અર્થ નીકળી શકે છે। આપણે ઘરે બોલતા હોઈએ, કેટલાક શબ્દો ઘરે અલગથી બોલતા હોઈએ છીએ, ઘરની વાતચીત હોય તો નિશાળમાં આવીએ ત્યારે કેટલાકનું શુદ્ધ ઉચ્ચારણ કરવું જોઈએ, કેટલાક શબ્દોનું, એટલે જે ક્લાસની અંદર બોલાય અને આપણે ઘરની અંદર બોલતા હોય તો અલગ બોલી બોલતા હોઈએ છીએ, તેનું ઉચ્ચારણ સ્પષ્ટ અને શુદ્ધ થવું જરૂરી છે। કારણ કે કેટલીક આપણી બોલી પ્રમાણે શબ્દો બોલતા હોય છે। કેટલાક વિદ્યાર્થીઓ આપણે પરીક્ષાની અંદર કે કંઈક લખવા આપ્યું હોય ત્યારે, નિયમન આપ્યો હોય, કોઈ ફકરો લખવા આપ્યો હોય ત્યારે મૌખિક લખાણ લખતા હોય ત્યારે જે ઘરે રોજબરોજના ઉચ્ચારણમાં બોલીના શબ્દો લખી દેતા હોય છે, અને જે બોલીના શબ્દો લખે છે, ઘરે બોલતા હોઈએ એવા શબ્દોનો જ્યારે ઉપયોગ કરે છે ત્યારે તેનો અર્થ બીજો નીકળી જાય છે। એટલે
આપણે શુદ્ધ અને સ્પષ્ટ ઉચ્ચારણ માટે અર્થભેદ સમજવો જરૂરી છે. માટે ભલે શબ્દ એકને એક વંચાય, એકને એક જેવો લાગે, પણ તેનો અર્થ અલગ નીકળે છે. એવી રીતે સુર એટલે નાદ, અવાજ એવો અર્થ થાય છે. જ્યારે શરણાઈનો સુર આવે તે શૌર્ય, જુસ્સો, સુરવીરતા એવો અર્થ થાય છે. એવી રીતે કેસ એટલે કોઈ પણ વકીલ આપણે કહીએ છીએ કેસ લડે છે, મુકદમો લડે છે, આ એના માટે કેસ વપરાય છે. જ્યારે કેસ એટલે વાદ અર્થ થાય છે. એવી રીતે સત નો મતલબ થાય છે સત્ય અને સત એટલે સો. પાણી, જે આપણે પાણી પીએ છીએ તેનો અર્થ થાય છે જળ. જ્યારે તેને આગળ લગાવીએ તો હાથ થઈ જાય છે. હસ્વ, હસ્વઈ અને દીર્ઘઈ બદલી નાખીએ તો પણ અર્થ બદલાય જાય છે. કારણ કે આપણે લગ્ન પ્રસંગ હોય ત્યારે એમ કહીએ છીએ કે પાણી ગ્રહણ, તો પાણી એટલે હાથ, હસ્ત મેળાપ અર્થ થાય છે. એટલે જે સ શરણાઈનો સ અને સસલાનો સ આ બે બદલી નાખીએ તો પણ અર્થ બદલાઈ જાય છે. એવી જ રીતે હસ્વઈ અને દીર્ઘઈ જો બદલી નાખીએ તો પણ અર્થ બદલાય જાય છે. કારણ કે પાણી એટલે જળ અને પાણી એટલે હાથ બંને એક જ બોલાય છે, પણ હસ્વઈ અને દીર્ઘઈ માં ફેર છે માટે તેનો અર્થ અલગ થઈ જાય છે. એવી જ રીતે ઉદર અને ઉંદર. ઉદર એટલે પેટ અને ઉંદર એટલે પ્રકારનો જે પ્રાણી છે તે. હવે આની અંદર જે અનુસ્વારનો ફેર કર્યો છે, આપણે આ લખવામાં, બોલવામાં, વાંચવામાં આ ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે કે આપણે લખાણ લખીએ છીએ અને તેની અંદર જો અનુસ્વાર રહી ગયો તો આપણે ભલે ઉંદર પ્રાણી વિશે લખતા હોઈએ તો પણ એનો અર્થ પેટ થઈ જાય, કારણ કે અનુસ્વાર ના મૂક્યું હોય તો. અને અનુસ્વાર મૂક્યો હોય તો એક પ્રાણી એવો અર્થ થાય છે, પરંતુ મૂકવાની જરૂર નહીં. પેટ વિશે લખતા હોય ને અનુસ્વાર મૂકી દઈએ તો તેનો ઉંદર અર્થ થઈ જાય છે. એટલે આ અનુસ્વારનું પણ મહત્વ છે. આપણે કંઈક ટપકું કરવાનું કે રહી ગયું ચાલશે, પણ એમાં ચાલે નહીં, કારણ કે એનો અર્થ અલગ થઈ જાય છે. એટલે આપણે ઉદર એટલે પેટ અને ઉંદર એટલે એક પ્રાણી, ખાલી અનુસ્વાર બદલવાથી પણ એનો અર્થ બદલાય જાય છે. એવી રીતે નર અને નર. નર એટલે મનુષ્ય અને નળ એટલે જે પાણીનો નળ આપણે ચકલી કહેતા હોઈએ છીએ તે. એટલે એની અંદર ર અને અળ એક બોલીનો જો શબ્દ બોલ દેતા હોય નળ અથવા નર એમ બોલ દેતા હોય તો પણ અર્થ બદલાઈ જાય છે. એટલે રની જગ્યાએ અળ મૂકી દઈએ કે અળની જગ્યાએ ર મૂકી દઈએ કે રની જગ્યાએ અળ મૂકી દઈએ તો પણ અર્થ એનો બદલાઈ જાય છે. એવી જ રીતે રની જગ્યાએ અળ બોલ દેતા હોય, ઘણી બોલીમાં એવા પ્રાદેશિકતામાં બોલાતા શબ્દો હોય છે કે રની જગ્યાએ અળ બોલતા હોય, ભારની જગ્યાએ ભાળ બોલતા હોય તો અર્થ એનો બદલાય જાય છે. એટલે કે ભાર એટલે વજન, કંઈક ભાર ઉંચકી રહ્યો છે, કંઈક વજન ઉંચકી રહ્યો છે એટલે ભાર થાય છે. જ્યારે ભાર એટલે પત્તો, કંઈકની શોધખોળ થઈ રહી છે એની ભાળ મેળવી એમ કહીએ છીએ. એટલે જો શબ્દ અથવા વર્ણ બદલાઈ જાય તો પણ એનો અર્થ બદલાય જાય છે. એવી જ રીતે સુર અને સુર, આ રની જગ્યાએ શું બોલ્યો છે? અળ. એટલે કોઈક વર્ણ જે આપણે ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે બદલાઈ જાય તો પણ તેનો અર્થ બદલાય જાય છે. એટલે કે સુર એટલે બહાદુર અને સુર એટલે કાંટો. એટલે જે આપણે શબ્દ બોલીએ છીએ તે શબ્દની અંદર કંઈક શબ્દ, કંઈક વર્ણ બદલી નાખીએ, રની જગ્યાએ અળ કરી દઈએ તો પણ તેનો અર્થ બદલાય જાય. એટલે કે નળ નું નળ થઈ ગયું તો પાણીનો નળ થઈ જાય, અળ થઈ ગયું હોય. ભારની જગ્યાએ ભાર કરી દઈએ તો ભારનો અર્થ થાય છે પત્તો. એટલે આ રીતે કોઈક વર્ણ બદલી નાખીએ આપણે લખવાની અંદર અથવા બોલવામાં પણ તો તેનો અર્થ બદલાય જાય છે. એવી જ રીતે આમાં અનુસ્વારનો ફેર છે. વદન અને બંધન. વદન એટલે મોં અથવા
જે આપણી મુખાકૃતિ છે એટલે વદન એટલે મોં અને ઉપર અનુસ્વાર કરી દીધું તો વંદન એટલે નમસ્કાર. વદન અને વંદન બંને શબ્દ એક જેવા લાગે છે, ફક્ત અનુસ્વારનો ભેદ છે, છતાં અર્થ બદલાય જાય છે. વદન એટલે મોં અને વંદન એટલે નમસ્કાર. એવી રીતે ચિંતા અને ચિંતા, ચિંતા અને ચિંતા આપણે અનુસ્વારનો જ ફેર છે. ચિંતાનો મતલબ થાય છે અગ્નિ અને ચિંતા એટલે ચિત્ર. જે આપણે અગ્નિ સળગતી હોય, કોઈ મૃત્યુ થયું હોય ને અગ્નિ સળગતી હોય તેને પણ આપણે ચિંતા કહીએ છીએ. અને ચિંતા એટલે ટેન્શન, આપણે ઇંગ્લિશમાં કહીએ તો અને ગુજરાતીમાં કહીએ તો ફિકર. એટલે ફક્ત અનુસ્વારને લીધે પણ તેનો અર્થ બદલાઈ જાય છે. આંકડો, આંકડો એટલે એક પ્રકારની સંખ્યા, અને જો અનુસ્વાર તેને ના મૂકીએ તો આંકડો એટલે જે વનસ્પતિ છે એક પ્રકારની જે ઉગી નીકળતી હોય છે ખેતરોની બાજુમાં કે ગમે ત્યાં. એટલે આવી કંઈક અનુસ્વારની ભૂલ થાય તો પણ તે શબ્દનો અર્થ બદલાઈ જાય છે. એટલે આ અર્થભેદ આપણે સમજવો જરૂરી છે, કારણ કે અનુસ્વારની ભૂલ હોય, હસ્વઈ દીર્ઘઈની ભૂલ હોય, અથવા સસલાના સની જગ્યાએ શરણાઈનો સ લખાઈ જાય તો પણ તેનો અર્થ બદલાઈ જાય છે. માટે આપણે એ અર્થભેદ પહેલા જોવો જોઈએ અને આવી ભૂલો કરવી ના જોઈએ. હવે તમારે હોમવર્કમાં આવા બીજા 10 શબ્દો લખી લાવવાના.